જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે શ્રાવણ મહિનાના સોમવાર 16 સોમવારની વાર્તા વિશેની મહત્વ વિશે જાણીશું. આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ કરવું અને 16 સોમવાર સુધી આ વ્રત કરી મહાદેવજીના મંદિરે જવું, ત્યાં શિવ પાર્વતીની પૂજા કરવી, એકટાણું કરવું અને મહાદેવજીની વાર્તા સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા અને મહાદેવજી મહાદેવજી એવું કહેવું. શંકર અને પાર્વતી પોતાના મંદિરમાં બેઠા છે. બેઠા સોપાટ રમે છે. તેમની રમત તપોધન બ્રાહ્મણ બેઠો જુએ છે અને કોણ હાર્યું કોણ જીત્યું એ કહેવા સૂચન શંકર પાર્વતીજીએ આપી હતી. પહેલી વાર શંકર ભગવાન જીતી ગયા અને બ્રાહ્મણને પૂછ્યું, કોણ હાર્યું કોણ જીત્યું? ભગવાન, આપ જીત્યા અને માતાજી હાર્યા. બીજી વાર પાર્વતી જીતી ગયા અને પૂછ્યું, કોણ હાર્યું કોણ જીત્યું? ભગવાન, આપ જીત્યા માતાજી હાર્યા. ત્રીજી વખત પાર્વતી જીતી ગયા અને બ્રાહ્મણને પૂછ્યું, ભાઈ બોલ, કોણ હાર્યું કોણ જીત્યું? ભગવાન, આપ જીત્યા માતાજી હાર્યા. આ તપોધન બ્રાહ્મણ 2 વખત જૂઠું બોલ્યું, કારણ કે એને તો શંકર ભગવાનને રાજી કરવા હતા. આથી પાર્વતીજી ક્રોધે ભરાયા અને બ્રાહ્મણને શ્રાપ આપ્યો, હે બ્રાહ્મણ, 3 બાજીમાંથી 2 બાજી હું જીતી ગઈ છું, છતાં તું જૂઠું બોલ્યો, એટલે મારો તને શ્રાપ છે કે તને આખા શરીરે કોઢ નીકળે છે. અને તરત બ્રાહ્મણના આખા શરીરે ત્યાં જ કોઢ ફૂટી નીકળ્યો. એટલે બ્રાહ્મણ શ્રાપ મુક્ત કરવા માટે શંકરજી અને પાર્વતીજીને બંનેને આજીજી કરવા માંડી, પણ માફી પણ માંગવા લાગ્યો. પણ આ શ્રાપ પાર્વતીજીએ આપ્યો હતો એટલે કંઈ થઈ શક્યું નહીં. એ તો ત્યાંથી ઊભો થયો અને રડતો ચાલી નીકળ્યો. તપોધન બ્રાહ્મણ પાર્વતીજીના શ્રાપને લીધે કોઢિયો થયો. તેની સાથે તેના દુઃખો આવી પડ્યા. એક સાધુ મહારાજે આગળ બ્રાહ્મણે પોતાના દુઃખોની વિગત જણાવી આનો કોઈ ઉપાય બતાવવા કહ્યું. સાધુ મહારાજે શિવજીની ધરાની દિલથી તપસ્યા કરવા સલાહ આપી. આથી બ્રાહ્મણ હિમાલયમાં કૈલાસ પર્વત ઉપર શિવજીની તપસ્યા કરવા ચાલી નીકળ્યો. તે જોતામાં રસ્તામાં તેને એક ગાય મળી. ગાયે તેને ઊભો રાખ્યો અને પૂછ્યું, હે તપોધન ભાઈ, તમે રડો છો કેમ? અને આમ રડતા ક્યાં જાઓ છો? આથી બ્રાહ્મણે માંડીને બધી વાત કરી. આ સાંભળી ગાય બોલી, ભાઈ, હું પણ ઘણી દુઃખી છું. મારા આંચળનું દૂધ ફાટ થયું છે, પણ મને કોઈ દોતું પીધું નથી. વાછરડા પણ મારું દૂધ પીતા નથી, માટે મારા પાપનું નિવારણ પૂછતા આવજો. સારું કહીને બ્રાહ્મણ આગળ વધ્યો. ત્યાંથી થોડેક આગળ ગયો ત્યાં એક ઘેરા બદામી રંગનો ઘોડો મળ્યો. ઘોડાનું દુઃખ હતો. એણે બ્રાહ્મણને પૂછ્યું, હે વિપ્રદેવ, તમે આમ રડતા ક્યાં ચાલ્યા? અને બ્રાહ્મણે ઘોડાને બધી વાત કરી. એટલે ઘોડાએ બોલ્યો, અરે ભાઈ, હું આટલો રૂપાળો કદાવદાર છું, છતાં કોઈ મારી ઉપર સવારી કરતું નથી, તો મારા પાપનું પણ નિવારણ પૂછતા આવજો ને. ભલે કહી બ્રાહ્મણ આગળ વધ્યો. થોડા દૂર ગયો ત્યાં રસ્તામાં એક ઘટાદાર આંબો આવ્યો. આંબા ઉપર કેરી લૂમેઝૂમે ભરી હતી, પણ બ્રાહ્મણ થાકી ગયો હોવાથી ઝાડ નીચે બેઠો. આંબાના ઝાડે બ્રાહ્મણને સવાલ પૂછ્યો. બ્રાહ્મણે તેને પણ એ જ જવાબ આપ્યો. ત્યારે આંબાએ કહ્યું, હે ભાઈ, મારા ઝાડ ઉપર પણ આટલી સરસ મજાની કેરી લાગેલી છે, પરંતુ કોઈ માણસ એક પણ કેરી તોડી ખાતું નથી, તો મારા પાપનું નિવારણ પણ પૂછતો આવજે. થોડી વારમાં બ્રાહ્મણનો થાક ઉતરી ગયો એટલે તે ભલે કહીને આગળ ચાલતો થયો. થોડો દૂર ગયો ત્યાં એક તળાવ આવ્યું. આ તળાવમાં એક મગર રહેતો હતો. મગરે આવીને બ્રાહ્મણને સવાલ પૂછ્યો. બ્રાહ્મણ પણ એનો એ જ જવાબ આપ્યો. ત્યારે મગરે કહ્યું, ભાઈ, હું તળાવમાં રહું છું, છતાં મારા આખા શરીરે બળતરા થાય છે, તો મારા પાપનું પણ નિવારણ પૂછતા આવજો. ભલે કહી બ્રાહ્મણ આગળ વધ્યો. હિમાલયમાં કૈલાસ પર્વત પર આવીને એક ઝાડ નીચે બેસી ગયો. બ્રાહ્મણ તપ કરી મહાદેવને પ્રસન્ન કર્યા અને પૂછ્યું. મહાદેવે પ્રસન્ન થયા અને મહાદેવે પૂછ્યું, બોલ, તારી શું ઈચ્છા છે? ભગવાન, મને માતાજીના શાપમાંથી ઉગારો, મારો કોઢ મટાડી દો. ભાઈ, આને માટે તો એક જ રસ્તો છે, એ તો તું 16 સોમવારનું વ્રત કરે તો તારો કોઢ મટી જાય. ભગવાન, મારે આ વ્રત કેવી રીતે કરવું? શંકર ભગવાન બોલ્યા, આ વ્રત શરૂઆત શ્રાવણ મહિનાના પહેલા સોમવારથી થાય છે. 16 સોમવાર સુધી આ વ્રત કરવામાં આવે છે. દર સોમવારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને 4 દોરા ભેગા કરીને થોડા અંતરે એક ગાંઠ લગાવીને તેને ગળામાં પહેરવામાં આવે છે. પછી મહાદેવજીના દર્શન કરવાના. દર સોમવારે એકટાણું કરવાનું. આમ શ્રાવણ, ભાદરવો, આસો, કારતક માસના છેલ્લા સોમવારે આવે એટલે 16 સોમવારના વ્રતનું ઉજવણું કરવાનું. 16 સોમવારના દિવસે 4.5 શેર
ઘઉં લોટના લાડવા બનાવવાના. એક લાડુ મંદિરના પૂજારીને આપજે, બીજો લાડુ રમતા બાળકને આપજે, ત્રીજો લાડુ ગાયના ગોવાળને આપજે ને ચોથો લાડુ ભાંગીને એક ભાગ વ્રત કરનાર લેવાનો. આમ કરતા પણ જો લાડુ વધે તો તેને જમીનમાં દાટી દેજે. આવી રીતે વ્રત ઉજવવાનું કહ્યું. આ વ્રત જો સાચા દિલથી શ્રદ્ધા રાખીને કરીશ તો તને જરૂર ફળ પ્રાપ્ત થશે. કોઢિયો તપોધન બ્રાહ્મણ શંકરના પગે લાગ્યો અને પછી ગાયના પાપના નિવારણની વાત કરી. ત્યારે શંકર ભગવાને જવાબ આપ્યો, ભાઈ, એક ગાય આગલા જન્મમાં એક સ્ત્રી હતી. એ સ્ત્રી ક્રોધી ધાવતા બાળકને પણ દૂધ જુદા પાડતી. આ પાપનું ફળ અત્યારે ભોગવી રહી છે. આ પાપનું નિવારણ છે કે તું આંચળમાંથી દૂધ દોઈને મારો અભિષેક કરજે, એની બધી તકલીફ દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે ઘોડાના દુઃખનું આ ઘોડો આગલા જન્મમાં એક વાણિયો વેપારી હતો. તે ખોટા કાટલા રાખીને લોકોને છેતરતો હતો. આથી લોકો પૈસા ધેરીને બેવડા પૈસા લેતા. જો તું એની ઉપર ઘોડેસવારી કરે તો તેને બધી તકલીફ દૂર થઈ જાય. પછી બ્રાહ્મણે અંબાની તકલીફ પૂછી. ત્યારે ભગવાને કહ્યું કે ગયા જન્મમાં એક લોભિયો હતો. તે ખૂબ લોભ કરતો હતો, કોઈ જાતનું દાન પુણ્ય કરતો નહીં. એ આંબાની નીચે ધનના સરુઓ દાટેલા છે, એ કાઢીને તેનું ધન સત્કાર્યમાં વાપરજે, એની મુશ્કેલી દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે મગરની તકલીફ બાબત પૂછી. ત્યારે શંકર ભગવાને જવાબ આપ્યો, ગયા જન્મમાં મગર એક મોટા પંડિત હતી. એ કોઈને શાસ્ત્ર વિદ્યા શીખવાડતો નથી. આથી તે મગર બનીને પીડા ભોગવે છે. જો તું મારા ઉપર સડેલું બીલીપત્ર એના આંખ ઉપર લગાવીશ તો તેની બળતરા દૂર થઈ જશે. બધાયની બાબતોની તપોધન બ્રાહ્મણે જાણીને એણે શંકર ભગવાનને નમન કર્યા. પછી એણે સડાવેલું એક બીલીપત્ર લીધું અને ત્યાંથી ચાલી નીકળ્યો. રસ્તામાં આવતા જ પ્રથમ તળાવ આવ્યું. તળાવને કિનારે જ મગર બ્રાહ્મણની રાહ જોઈ બેઠેલો હતો. આવતા વેત બ્રાહ્મણે પૂછ્યું કે મારા માટે જવાબ લાવ્યા? લે, આ શંકર ભગવાને બીલીપત્ર આપ્યું છે, તે તારી આંખે લડાડું એટલે તારું સારું થઈ જશે. આમ કહી તપોધને બ્રાહ્મણને મગરની આંખે બીલીપત્ર લગાવ્યું. તરત જ આ મગરની બળતરા ઓછી થઈ ગઈ. ત્યાંથી બ્રાહ્મણ આગળ ગયો અને આંબાના ઝાડ નીચે આવીને બેઠો. થોડી વાર પછી આંબાના નીચે સરું ખોદી કાઢ્યો. આ ધન સારા માર્ગમાં વાપરવાનો સંકલ્પ કર્યો. એક કેરી ખાધી અને અમૃતનો ઓડકાર આવી ગયો. પછી બ્રાહ્મણ આગળ ગયો. ત્યાં ઘોડો તેની રાહ જોઈને ઊભો હતો. બ્રાહ્મણે તરત જ ઘોડા ઉપર સવારી કહ્યું, ભાઈ, હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે. તારી જે ઈચ્છા હશે તે પૂરી થશે. આમ કહીને બ્રાહ્મણ આગળ વધ્યો. ત્યાં પેલી ગાય પણ બ્રાહ્મણની રાહ જોઈને બેઠી હતી. બ્રાહ્મણે ગાયને બધી વાત કરી અને પછી ગાયનું દૂધ દોઈને એક વાસણમાં એકઠું કરી ભગવાન શંકરનો અભિષેક કર્યો. તરત જ ગાયનું બધું દુઃખ દૂર થઈ ગયું અને બ્રાહ્મણ આગળ વધ્યો. ત્યાં શ્રાવણ માસ બેસી ગયો એટલે તેણે 16 સોમવારનું વ્રત આદર્યું. જોતજોતામાં 4 મહિના પૂરા થઈ ગયા અને કારતક મહિનો છેલ્લો સોમવાર ઉજવણું. ત્યાં બ્રાહ્મણના શરીરે કોઢ સંપૂર્ણ મટી ગયો અને તે રાજકુમાર જેવો બની ગયો. પાર્વતીના શાપથી મુક્ત થયેલો બ્રાહ્મણ પોતાના ગામને પાદરે આવ્યો. ત્યાં પાદરમાં એક બાજુ મંડપ બાંધેલો હતો. એમાં દેશ પરદેશથી રાજકુમારો આવીને બ્રાહ્મણે પૂછ્યું, ભાઈ, આ શું છે? આ બધી શેની ધમાલ છે? ત્યારે જવાબ મળ્યો, આપણા રાજાની કુંવારીનો આજે સ્વયંવર રચાયો છે, એટલે રાજાઓ અને રાજકુમારો આવ્યા છે. એ તો મંડપની પાસે ઊભો જોતો હતો. એવામાં શણગારેલા આથણી ફરતી બ્રાહ્મણ પાસે આવી અને સૂંઢમાંથી સોનાનો કળશ હતો. આથી આથણીએ 3 વખત આખા મંડપમાં બધા રાજાઓમાંથી બ્રાહ્મણ પાસે આવીને સોનાનો કળશ ઢોળ્યો. આથી રાજાએ પોતાની રાજકુમારી બ્રાહ્મણ સાથે કરાવી આપ્યા લગ્ન. પહેરામણીમાં રાજાએ સોનું, રૂપું, હીરા, માણેક, મોતી, દાગીના, રેશમી જરીના પોશાક, હાથી, ઘોડા બધું આપ્યું. બ્રાહ્મણ તો રાજકુંવરી પોતાની પત્ની બનાવીને પોતાને ઘેર આવ્યો. આ બધું મહાદેવજીની કૃપાથી ફળ થયું હતું. એવામાં રાજાનું મરણ પામ્યો. બ્રાહ્મણ રાજા બની ગયો.